તમારી આવી ગઈ. બે છે અહીંયા બધી માથાકૂટ છે. કોઈ પાસેથી કાંઈ લેવું નથી અને કોઈને કાંઈ દેવું નથી. મહેરબાની કરીને આત્મ જ્ઞાન છે, સર્વોપરી જ્ઞાન છે, છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે. અને ગુરુજીના કહેવાથી અહીંયા બીજનો ધર્મ, પૂનમનો ધર્મ ને સત્સંગ હાલે છે. બોલવાનું કામ એ જ કરે છે. તો બીજને પૂનમની જવાબદારી એને લીધી છે. પછી તમે આડાવારે ગોઠવવું જોઈએ. અને પછી શક્તિ સંપન્ન આપણે હોય તો બરાબર છે. હવે આપણે શક્તિ સંપન્ન છીએ નહીં તો પછી આપણે સમજી લેવું જોઈએ કે કાયમ શબ્દીનો હોતનો એક સમાન. એક ખાલી યાદ રાખો કે આ એકની વાત છે. એટલે લેવું નથી ને દેવું નથી. સહજમાં કોઈ કાંઈ દઈ જાય ચોખ્ખું કોઈ બદલો નથી હોતો ને કાંઈ બદલો નથી હોતો ને કાંઈ બદલો ન જોતો હોય તો દો. બાકી જો કાંઈ બદલો જોતો હોય તો વ્યવહાર નથી કરો. કાંઈ જોતું નથી કાંઈ કે અમારું આમ ગોઠવાઈ જાય કે તેમ ગોઠવાઈ જાય એનાથી કાંઈ ન મળે. કબીરે ભજન નહીં કુછ લેના ન દેના મગન છે. આવો દીકરા કાંઈ લેવું નથી, કાંઈ લેવું મગન છે. સાંગાણી વાળા લેને ન જાવું વસ્તુ વખારે. મારા કોઈ ગોડાઉનમાં વખારમાં વસ્તુ લેવા હું જાતો નથી. લેને ન જાવું વસ્તુ વખારે અને દેને કશું નહીં થાય. દેવા માટે ક્યાંય દોડીને ગયો નથી. લેના દેના સબ હી મેટકે. લેવાનું આવે તો બે થાય, દેવાનું આવે તો બે થાય. તમારી એકની વાત ઊભી રહેલી. લેના દેના સબ હી મેટકે. સત સાહેબ છે લે લગાયા. પાણી એક ગ્લાસ પાજો તો બાપાને. સત સાહેબ છે લે લગાયા. જે કોઈને આધાર નથી એ સત સાહેબ કહેવાય. બધું એને લઈને છે, બધું છે એને લઈને એ નથી. એ સત સાહેબ છે લે લગાયા. અસલ ફકીરી મેં આ દરવેશા અને જુગ જુગ મેરી વહી કાયા. મારી કાયા છે એ નામની છે. સમજણના અભાવે અજ્ઞાન ઠાસોઠાસ ભર્યું હતું ત્યારે કાયા પંચ મહાભૂતની હતી. હવે મારી કાયા ગુરુ મહારાજે નામની કહી છે કે નામ તમારે કાયા મળે નહીં. કરો છો કામ તમા. જગતના લોકો પગથી હાલે છે, હું નામથી હાલું છું. જગતના લોકો આ કોડારિયાના આંખના એનાથી જોવે છે, હું નામથી જોઉં છું. જગતના લોકો આ કાનથી સાંભળે છે, હું નામથી સાંભળું છું. જગતમાં લોકો આ શ્વાસ ઉચ્છ્વાસે સ્મરણ કરે છે અને હું શ્વાસ ઉચ્છ્વાસ સ્મરણ કરું એ મારું સ્મરણ કરે છે. જગતના લોકો નાકથી ઊંઘે છે, હું નામથી ઊંઘું છું. જગતના લોકો જીભથી રસાસ્વાદ માણે છે, હું નામથી માનું છું. અને જગતના લોકો છે એ મોઢેથી બોલે છે, હું નામથી બોલું છું. તેથી જગતના લોકો હાથથી કરે છે, હું નામથી કરું છું. જગતના લોકો પગથી હાલે છે, હું નામથી હાલું છું.
મૂત્ર ત્યાગ મળ ત્યાગ એના જે સાધનો છે એની જગતના લોકો વહીવટ કરે છે અને હું નામથી કરું છું. નામ એક જ વસ્તુ મારી પાસે છે, બીજું કાંઈ નથી. વેમમાં કાંઈ રહેતા નહીં. કોઈ પણ પ્રકારની લાલચથી આવતા હોય તો વાહો વાળી જાય, જો આવતા નહીં. કેમ કે लालच से सब जीव फंसे नहीं निकलन की बारी. अहो प्रभु अचरज माया तुम्हारी. કાંઈ જોતું નથી. કાંઈ માગું તો કહેજો, મારી જીભ ખેંચી લેજો. કાંઈ માગું ન તો મરી જવા તૈયાર છું, પણ માગવા તૈયાર નથી. કેમ કે આખા વિશ્વમાં મને કીધું ગુરુજી કે તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. એટલે કોને મારે દેવું અને કોનો ટકો કરવો, કોનો રોલ ફેરવવો, એ કાંઈ આવતું નથી. આવો આવે ન આવો કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. આ સત્સંગ છે. 2 ઘડીમાં જ મુક્તિ, 24-48 મિનિટમાં સત્સંગથી 2 ઘડીમાં મુક્તિ. વેદ પૂરે છે એની શાખા, એ પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. ચાખતા તો મોગીનો કરી નાખ્યો ગુરુ મહારાજે મને. એટલે બોલવાનું કામ ઈ કરે. અને પી ગયો ઘટક 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 તો કે મરી જાય સારા. મેં માઈ ગયો, મરી ગયો તો મારો જીવ ન ગયો. એટલે આખો ગ્લાસ પી લીધો. પીવતરા મર જાય, રતી એક ઘટમાં સંતરે, હંસો અમરલોકમાં જાય. હા એ કરવા માટે સત્સંગ નથી. આ સત્સંગ તો નિજ ભક્તિ કોક વિરલા જાણે, સજ્જુક કરે કમાય, અબ મન ચેતી લે મેરે ભાઈ. ઓલો જયેશભાઈ તમારી આમે ભજન ગાવે, મહિને મેં કહું ના ભાઈ, અમારું અધ્યાત્મનું જ્ઞાન છે, તારા ભજનની અમારે જરૂર નથી. મહેરબાની કરીને આવતો રહ્યો, તારા ટીકડા તારી પાસે રાખજે, તારી અગરબત્તી તારી પાસે રાખજે. મારે જેની ઈચ્છા થશે તેની સામેથી કહીશ. બાકી મારે એ નક્કી કરેલું કાંઈ ન હાલે. નક્કી ગુરુજી કહ્યું બીજ ને પૂનમ, અને એને માથે જવાબદારી લીધી. પછી હવે શું હોય? આવું હોય આવે, ન હોય કાંઈ નહીં. અને હારા તો પછી હારા ગયા. સત્સંગ તો છે જ. સત્સંગ એટલે સત્સંગ જ. પછી એમાં કાંઈ કોઈ જાતના વ્યવહાર ન હોય. જેને વચનું નિહારે વ્યવહાર, કોઈ દી વચનનો આ જીવે વિચાર કર્યો નથી. સુખી થવું હોય ને તો બટુક મહારાજ તમારા ગુરુ છે, એ મરી નથી ગયો. એના વચન પ્રમાણે વર્તન કરજો. અહીં કોઈ દી ને આવો તો હશે, કેમ કે ગુરુદ્વાર તમારો એ છે. એક વાત છે, ના નથી પાડતો, પણ ગુરુદ્વાર તમારો એ છે. એના વચને રહી જવું પડે. એ રાહત હોય ને એમ કે દી છે તો તમારાથી દલીલ ન કરાય. એ એમ કે જુદું જ વાતાવરણ કરે હાવ, તો તમારું વચનથી પ્રીત હોય. તમારે સામે લવારો કૂટાય નહીં, એની સામે લવાર કૂટાય નહીં, બોલાય નહીં કાંઈ. પાછળ વાળવું પડે. અમારા ગુરુજી સામે એમ કહી દઉં બોલ્યા નથી. હા, એટલે પ્રગટની ભક્તિ કરવાની છે. આ જગત તો આખું એક સપનાના ખેલ સમાન છે. અને બિચારા પાપી પેટ ભરવા માટે આ જાય ને આ જાય ને આ જાય ને આ કરતા જાય ને આ કરતા જાય ને આ કરતા જાય ને આ કરતા જાય. અને ત્યાંથી કાંઈક પૈસા મળે લઈ લઈએ, ત્યાંથી કાંઈક પૈસા મળે લઈ લઈએ, ત્યાંથી કાંઈક પૈસા મળે. પૈસા 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 પૈસા. હવે આ શું કોઈ રીત છે કે આ ધર્મના નામે, ભજન નામે ભોળા કરવાના છે? ભજન એટલે ભજન. એકો એક ભજન સમજો છો ગુરુજી પાસે. અને આવું તમારે ઘરે કાંઈ માગવા તો કહેજો. કોઈ દી ન આવું. પછી બધા બેઠા હોય કોઈ આવડો મરે ને તો આ ભળવાય ન થાય. પછી વાત ક્યારે મરે છે, જન્મે છે, આવે છે, જાય છે, છાલો છે, ભણેલો છે. તમારે ન હાલે, મારે હાલે. લેવાનો દેવા કાંઈ. ખાલી આ કે બાપુ તમે આજે તમે 5 રોટલી ખાધી, બેટા હાલવું જોઈએ ને. જાગ શાક, જાગ વઘારેલા ભાત, જાગ ખાઈ લીધા, છાશ પી લીધી. બાપુ તમે હમણાં ઓછું જમો છો. બેટા હું તૃપ્ત છું. આટલા જેટલા આવે છે બધા એની અંદર ખાઉં છું, હું એકલો છું. અમારા શ્રાવણ મહિનો આવશે તો મારી રીતે હું કોઈને ખબર ન પડે. મારી રીતે છાશ, દૂધ, તે દહીં એવું પીધા કરું.
મારે કાંઈ એસટી બાસટીની જરૂર ન હોય. આખોથી છાશથી મારું જીવન જીવાય છે. તૈયાર છું. લાલ પર ગુણના હરિરામ બાપા અને અહીંયા એક છે એકલી છાશ પીએ છે અને છતાં જીવે છે. અને એના જે છોકરાઓ છે, છોકરાઓના છોકરાઓ, એના જે બ્રાહ્મણની પેઢીના છે, એ 56 ભોગ આરોગે છે. કેવી સરસ તમે જુઓ તો બેસવાના ડાઇનિંગ ટેબલથી માંડીને બધી સવાર 4-5 માળની કરી છે. બધા ઓયડામાં ટેલિફોનથી માંડીને બધી સગવડતા. અને છતાં એ લોકો માંદીના કોઈને પોતાની ભૂલ સમજાતી નથી. મેં કીધું મારા વચને રહી જાને કીધું. 1 મહિનો તો વચન પ્રમાણે પાડ. દિવસ હોય ને એમ કહું રાઈટ છે તો તારે હમદલી નહીં કરવાની. હા ગુરુજી રાઈટ છે. ગમે એ વાતાવરણ હોય એને અવરું કહું તો તારે એમાં સહી કરવાની. અને જો એ કંઈ તને તકલીફ શરીરમાં ઊભી થાય કે તન મન ધન દીધા છે ને મને તો કે હા. તો પછી દવાઓ નાખે કાંઈ વરે નહીં. ખોટા પૈસાનું પાણી થાય. અને કેટલી દવા અમે ફેંકી દીધી. દુનિયાની દવા ફેંકી દીધી. અત્યારે દવામય જીવન જ્યારનો મળ્યો ત્યારનો દવામય જીવન. તો આજે ચેલો મારો એક જ છે અને મારું કહ્યું ન માને તો એનું શું થાય? વાહ બાપુ વાહ. એક જ ચેલો છે, મારે 2 ચેલા છે. ગુરુજી કે બોલો એ પ્રમાણે હાલજો. તને કાંઈ તકલીફ પડે તો કહેજે તું મને. પણ રહેવું પડે તારું વચન પ્રમાણે. વચનના પૂરા એ નહીં અધૂરા. લાવો વચનનો ઠાસ. બધા રૂડો મળશે તને. કોઈ તને સાચી વાત નહીં કરે કે તમે આ ભૂલ કરો છો ગુરુજી. તમારા ગુરુજીને તમે માનતા નથી, મોટી ભૂલ કરો છો. અને ભૂલ છે એ તો ભૂલ જ છે. સાચી વાત. તું મારો દુશ્મન નથી બેઠા. હા એમ જ છે. તને હું હાજર નરવો જોઉં ને, હૃષ્ટપુષ્ટ જોઉં ને, તારો ખલકો આનંદ ભરેલો હોય ને, હું કેટલો રાજી થાઉં કે મારે એક્સેસ છે. અને ભલે ત્યાગમૂર્તિ છે, એમાં ના નહીં કે કાંઈ કરી, પણ કાયમ નભતું નથી. અહીં લુવાડાનું જણાવે છે રણછોડદાસજી બાપુનું અહીં બેસે છે. કેટલી વાતો કરીને કેવો પગે લાગીને કેવો, પણ કેટલા પેકેટ હારી ગયો. હવે એમ પાછળ રહી ગયો તો શું થઈ ગયું? પણ હારી કેટલું ગયો એ વિચાર. આ બેઠો જોતો હોઉં. આ કે જોયેલું છે, કોઈ મને કીધું નથી. ખબર તો પડી જાય આખા વિશ્વમાં એક છે. તો એમ થાય કે આ તો જો એના ભેગો જે આવે છે એ તો એક જ દીકરો છે. જો આ બધા વચન ઉપર પગ દે છે ને, એક જ દીકરો છે, છતાં દીકરો નોખા થઈ ગયા. અને હવે આવું મરે ઈવડો જેને ભેગો આવે છે ને, જે બેસે છે ને બાજુમાં, ઈવડો એને બાયડી આવે છે, રાંધીને ખાય, આ થોડીક મદદ કરાવે અને ખાય. ક્યારે બી એક જ દીકરો હોય એને શું તકલીફ હોય બીજી? દીકરાની વહુને સેવા પર કે હાવ વહુને બનતું નથી. એટલે એક છે ને બનતું નથી. તો આ મારો ચેલો છે, હું એનો ગુરુ છું. એક વાત છે. તો એક છે તો બને. અને એને એટલી તો ખબર હોય કે મારો ગુરુ મારું હિત જ કરતો હોય. મારું અહિત કરું, મારા બાળકનું અહિત કરું. અરે ઓલી વાંદરી કે મારું તો મારી છાતી છે, તારું સંભાળ તો લે કે. અને પછી ધોડી પોતે જાડેજા કે ક્યાં કેવું કે છે વાંદરી કે મારું તો મારું છાતી છે, તારું સંભાળ. આડો નફકરો થાવ, આડો હર્યો નહીં. એમાં દીકરી દુખાણી તો એ છોકરાઓ લઈને અહીંયા આવી. હવે દીકરો બહુ કોઈ ન હાચવે. એ આ બાપને જ કરવું પડે, માને ને બાપને. એમાં આની ઘરવાળી ઉપર શરીરમાં લોહી નથી. હાવ આવીની છે, હાવ સુશીલા. અને છતાંય તમે જોવો તો આ અટાકટા જેવો ઓલી હાવ આવી. ગાલા ભરી દેવા જાય. અને કેટલું કામ કરે. છતાંય ભજન જ્યાં હોય ત્યાં જાય. તો ગોળ તો ભગવાન જ ગાય છે.
પણ એની પાસે આ વાત એને પોતે જ મારને ગુરુ માની લીધા છે. આપણે મારીને મુસલમાન કરવાનું ન હોય, અને માર તો કરી જ ન કાંઈ. ગુરુજી યાર બોલે બંધારો છું, અને આને જે કાંઈ 1100-1200 થયા છે, તો આજે વિચાર કરો કે એ લોકોએ જે કાંઈ આપ્યું હોય એ આપણે દઈ દેવાનું વિચાર ને. હા, ઓજાયનો માણસ સાપરથી આવ્યું છું કે, અને ઓલામાં જોયું તમારું તો કે એટલે મળવા માગું છું, તો કે અહીંયા તમે અહીંયા ચોક છે ને કરણ પાણી આવો, પછી તેડી જશે તમને. અને પછી આવ્યો, કાળા કપડાં પહેરેલા, નીચે ઉપર બે, અને કેસરી રંગનું હતું. હું પેશાબ કરવા ગયો એટલે મેં જોયો કે બાપુ બેહો, આવીને નથી બેહો. પછી વાતું તો એને એક પીપળની આબાયણી દઈ દીધી અને એક બિસ્કીટનું પડીકું દઈ દીધું. શરૂઆત આપણે કરી તો આપણે એટલી ભાર ન પડે. હવે મહિને પાછો ભરીશ. અને આખો કટો ઓલો ચોખાનો લેવો મહેસાણાથી, આખો કટો આપી દીધો. દઈ દે ભાઈ. હવે એ તો ત્યાગ મૂર્તિ છે, પણ એવી રીતે જ્યાં થતું હોય દયા, શાંતિ, સંતોષ, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, મારો છે ને હું તમને કેમ ભાઈ આવું કરે છે, કરું છું એની પાછળ કારણ આ છે, બીજું કાંઈ નહીં. આ એક ગુજરી બજારવાળો આવે છે, બાપ દીકરો બે જમવા, બે વાંધો નહીં જમી લ્યો, પણ પૈસા પણ દેવાના. એ મારે કાંઈ એ મારે દિયો છો કોઈને પૈસા આવ્યું છે? એ ધંધો તો કરો છો, નવરી રાતના ધંધો તો કરો છો, પૈસા છે પાડો છો. ઓલી ભંગિયાણી અમારે 18 વર્ષથી છે, હવે એ રાન તો રિટાયર થઈ ગઈ છે, અને હારા ઘરના સંડાસ ધોવે છે, પૈસા ખૂબ છે પાસે. તોય કૂતરી આ 12:30 કે જમવા આવે, ઘર તો હારું થઈને. વાહ બાપુ વાહ, શું જરૂર છે એવી? શેરી વાળો તો હરખી, શેરી વાળવાને એટલે પૈસા દે, લાલચુના પેટના થઈ ગયા છે. ભૂગર કોટર ઉભરાડી હોય તો એને એટલા પૈસા દે. શું જરૂર છે એવી? આ મારો દુશ્મન નથી, મારો દીકરો છે. બાપ પેટે ભરતા બોલાય છે, શું કરવું? કાલે બેટા આ બાવાને હું એટલો ગાયરું દઉં ને, આ બાવો રહ્યો ને એને એટલી ગાયરું દઉં. એ રાતના ગુરુની સામે લવાર ન ફૂટાય બેઠા, એ ક્યાંય કરવાનું હોય. અને ફોન આવે એટલે મને એમ થાય કે માનો જ છે, કન્ટેન્ટનો જ છે, પણ મારી માનો ન હોય. હા, તો દીકરી છે ને મારી, તો પછી હા. એટલે સત્સંગ છે ને બાપ, એ એકની વાત છે, એટલું તો યાદ રાખો. લેતી મટી જાય, તમારે માથાપૂટ ન રહે. અને વચન પ્રમાણે 1 મહિનો રહે, તારે કોઈ ભાઈ આમ કરવું પડે તો કહેજે તું. અવિનાશીનું જેનું સાધન કોઈને નહોતો છોડવો પડે નહીં. અકેલા વાળો ભળવો કે બેન આ કેટલા જોઈ છે બાબુ? એટલે કંઈ 2 કે 3 લાખ કીધા, દઈ જાય છે કોઈ? દઈ જાય એમ? દઈ જાય કોઈ દીકરી? કોઈ નવરી ન હોય દઈ જાય? એ આવીને કેટલું હારી ગયો અહીંથી. ઓલો એક બંધ થયો શાંતિભાઈ હોસ્પિટલ વાળો, તો આ ચાલુ થયો. હાલી નીકળ્યા છે. હાવ લાલચુના પેટના જ ગરજવા જાય આવે છે. ચેપલા કરી 50 ભાણા ચેપલા કરી બેઠા. કાલે છોકરાને દઈ દેતા હતા. મેં કીધું 4 રાખજો. મેં એમ કીધું 4 રાખજો, આજે બગડી ગયા, નાખી દેવા પડે. લઈ જાઓ સારું હતું. તમે પડી હારા હોય ને, આ તો તારની તારને ભાઈ કવા પાત્રા બધા ખર્ચ કરે છે. તો મેં કીધું આ ઘરનું બહાર છે પણ ઉલટી થાય, બેટા તું એ નાખી દે. ત્યાં તો પેલું પડ્યું
મેં વળી જોયું ત્યાં તો અંદરની ખુશ્બુ નીકળી ગોરધનભાઈ શું છે વાહ યાર એ લીલા મને ફાકી હવે આપો. તમે બોલો છે ને બોલવું એને હવે છે નહીં બોલું બસ બેટા ઉધરસ છે ગોરધનભાઈ ઉધરસ છે હવે આજનો આપતા નહીં હો સત્સંગ હવે એ બંધ હતું આગલો નો આપતા વચનનો વિચાર કેમ એટલે બંધ કરી દે નથી કરવું